નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે. નજર સૌપ્રથમ ભરૂચ પર કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં આગ લાગી હતી. જીઆઈડીસીમાં આગ લાગવાના કારણે થઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગના આ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અંકલેશ્વરના આ દ્રશ્યો છે કે જ્યાં આગ લાગી હતી અને આ આગના કારણે થઈને અફરાતફરી સર્જાઈ ગઈ હતી. સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગના આ દ્રશ્યો સામે આવ્યા છે. ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે. જોકે ફાયરની ટીમ દ્વારા સતત પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. આગ ઉપર કાબૂ મેળવી શકાય તેના માટે થઈને પ્રયત્ન હાથ ધરાઈ રહ્યો છે. આ જે બનાવ છે તે વારંવાર બને છે. એવી રીતના અગાડી પણ નવો બનાવ બન્યો હતો અને આગ લાગી હતી. આ વારંવાર કોઈ આના પગલાં લેતા નહીં મળે. અને આ જે બને છે ને આનો જે મતલબ એ છે તે હોળેપાની ગામડીમાં આનો જે અસર પડે છે. ખરોડ, ભાડી, બાકરોલ ઘણા ગામડાઓમાં આનો અસર પડે છે. અને આ વહેલી સવારના આ બનાવ બન્યો છે. વહેલી સવારના 3 વાગ્યામાં આ બનાવ બન્યો છે અને તમામ લોકો ઇસ્ટર છોડીને ભાગવા માંડ્યા છે. અને અમને ફાયર બ્રિગેડ હાજર છે આપણી પાસે. એટલે 12 ફાયર બ્રિગેડની ગાડીઓ છે અને પોલીસ તંત્ર પણ એમનું કામ કરી રહ્યું છે. પણ આપણે ખાસ ચોક્કસ આના પગલાં લેવા જોઈએ અને આની પર ધ્યાન દેવું જોઈએ.